બહુ સાચી પીતળીઓ ચડશે ભવન પણ ચિત્ર ચડશે ના. આ દિવાલની ઉપર તમારે એક ચિત્ર હોય તો ચિત્ર નાશ ક્યારે પામે? એ ચિત્રની ઉપર બીજો કલર મારી દે તો નાશ પામે. પણ કોઈ દિવાલમાં ચિત્રનું કોતરકામ કર્યું હોય તો ક્યારે નાશ પામે? દિવાલ પડી જાય પછી નાશ પામે. પણ કીર્તિના, ભક્તિના, સુરવીરતાના, માનવતાના એ દેહ પડી જાય પણ એના ચિત્રો હજી બોહાતા નથી. જુનાગઢમાં અનેક નવાબો રાજ કરી ગયા પણ જુનાગઢ કોનું? નરસિંહ મહેતાનું જુનાગઢ. મેવાડમાં અનેક રાણા રાજ કરી ગયા. મેવાડ કોનું? તો મીરાબાઈનું. પોરબંદરમાં અનેક રાણા રાજ કરી ગયા પણ પોરબંદર કોનું? સુદામાનું પોરબંદર. એમ માણસની દેહરૂપી દિવાલો પડી જાય પણ એના કીર્તિના, ભક્તિના, શક્તિના ચિત્રો ગુહાતા નથી. ધૂનમાં જ કીધું દુશ્મને દુશ્મને ફેર છે. દુશ્મન પણ એવો કરો. મારી પ્રસંગ કેવો છે એમ રાવણ જેવો દુશ્મન, મિત્ર સુદામા જેવો મિત્ર કરો તો સુદામા कीजिए सोचे पीर फकीर उस तन में कांटा लगे तो उस तने वे हो पीर. શેરી મિત્ર સો મળે તાળી મિત્ર અનેક જેમાં સુખ દુઃખ વારીએ 100 લાખન में है. मित्र एरा कीजिए जो ढाल सरीखा हो सुख में तो पीछे रहे અને दुख में आगे हो. आज મિત્રની વ્યાખ્યા છે ઘણા નથી આપણને કહેતા અમારું કામ પડે તો ઉઘાડ પગે વી આવજો. હવે પગરખા પહેરીને આવીએ તો તને વાંધો હું એમ નહીં. એની ઈચ્છા છે પેલા ઉઘાડ પગો થાય એમ. એની ઈચ્છા એવી છે પેલા ઉઘાડ પગો થાય ને પછી મારી પાસે આવે અને એના આશીર્વાદ લાગે ને આપણે ઉઘાડ પગા થાય ને એની પાસે જાય ને કઈ 100 રૂપિયા દે માથું માગી લે. 100 રૂપિયા નથી, માથાનો મુરબો થાય 100 રૂપિયા જોઈએ. કે મિત્ર એડા કીજીએ જેડા કુવારા કોસ પછાડ્યા જોને પાણી દીએ એ તો રૂદીએ ને આણેલો. એક પ્રસંગ મને ગમે છે. એક મિત્રની પાસે આવીને મિત્ર આવીને એમ કહે છે કે મારે મારી દીકરીના લગ્ન કરવા છે. આટલું જ બોલ્યો એ માણસ અને ગરદની ઉભો થઈ ગયો. પોતાની પત્નીને કીધું ખબર ન પડે એમ થેલીમાં પૈસા આપી લઈ જાજે. દીકરીના લગ્ન બહુ લાડે કોડે કરજે. દીકરી તો પાત્ર એવું છે માગે એનાથી હવાયું દેજે. પૈસા લઈને મિત્ર જતો રહ્યો. પછી આ ગરદણીની આંખમાંથી દળદળ આંસુ મીંડા પડવા એટલે એની પત્ની પૂછે છે કે કેમ રોવા મીંડ્યા? એટલે કઈ બોલ્યા નહીં પણ કીધું કે તમે પૈસા દીધા ને હવે પસ્તાવો થતો હોય તો કઈ નહીં, ન દેવા આવે તો આપણે તો ભગવાને ઘણું દીધું છે. આનું નામ પત્ની કહેવાય. અર્ધાંગને કોને કે દુઃખમાં અડધો અડધ ભાગ લે અને સુખમાં સલાહ દે એને અર્ધાંગના કહેવાય. અડધો અડધ હારે ખાય એને અર્ધાંગના ન કહેવાય. આપણે 2 લાડવા ખાઈને આમાં 2 ઉપાડી લઈએ એને ન કહેવાય અર્ધાંગના. અર્ધાંગના સુખ દુઃખમાં સાથે. કાંઈ વાંધો નહીં, આપણે ભગવાને ઘણું દીધું છે, ચિંતાઓ કામ કરો છો? ન દેવા આવે તો કાંઈ નહીં. પણ પછી છેલ્લે જે પુરુષ બોલે છે કે એનું રોવું નથી, રોવું મને એક વાતનું છે કે હું એનો મિત્ર હોવા છતાં એને સમજી શક્યો નહીં, અહીંયા માગવા આવવું પડ્યું, એનો મને પસ્તાવો થાય છે. જે મારે ન્યા જઈને કેવું જોઈએ એને બદલે અહીંયા આવીને એને કેવું પડ્યું કે મારે મારી દીકરાના લગ્ન કરવા છે. રહીમાન વો નર મર ચુકે જો ઘર માંગન જાય ઉનસે પહેલે વો બરેક જીનમુખ નિકલે નાય. રહીમાન ઓ નર મર ચુકે જો ઘર માંગન જાય. આના મિત્ર કહેવાય. મિત્ર પણ આ દેશમાં એવો હોય, આ દેશનો ભક્ત પણ એવો હોય, આ દેશનો સાધુ પણ એવો હોય. 9 દિવસના અનુષ્ઠાન પૂજ્ય બાપુ કરે એને કેટલું જોઈ એની જરૂરિયાત. અને એમની ઘાટવળની જે જગ્યાઓ છે એમાં તો સાહેબ ક્યાંય કોઈ તકતીમાં કોઈના નામ નહીં, કોઈ પહોંચ નહીં. કોણ શું કરે છે એ એક ભગવાન જ જાણે અને એ સાધુ જાણે છે. આ બહુ મોટી વાત છે.
આ વાતું કરવી તો બહુ હેલી છે. કહેણી તો મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, પણ રહેણી તાતા લો જીવનમાં ઉતારવું તો બહુ અઘરું છે. એ તો તરવારની ધાર ઉપર હાલવા બરાબર છે. વાતો તો કરીએ કે મુક્તિ સુધી નથી કરી શકતા, વાતો તો માને હું વાંધો નહીં. મને એક જણે કીધું કે વિશ્વ પ્રવાસ કરવો છે, એનો વિચાર મને કે છે કેટલો ખર્ચો થાય? મેં કીધું કાંઈ ન થાય. કેમ? મેં કીધું વિચાર કરવા શું ખર્ચ થાય? વિચાર તો એમ નમ કરી શકાય, વાતું વિચારમાં કોણ આપણે નડે આડું? પણ બહુ મોટું છે સાહેબ. આ દેશના ઋષિઓ થોડું ખાય અને સમાજને જાજુ ખવડાવે. અને આ દેશની તો બે જ વાત છે. કબીર કહે કમાલ કો બસ દો બાતા શીખ લે. કબીરે આખી જિંદગી જીવ્યા પછી એના દીકરા કમાલને એમ કીધું, હું જે કાંઈ બોલ્યો છું, જે કાંઈ જીવો છું, જે કાંઈ જાણ્યું છે એનો સાર હું તને કહું છું. સાર એટલો છે, કબીર કે કમાલ કો બેટા દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી અને ભૂખે કો અન્ન દે. ભગવાનનું ભજન અને ભોજન આ દેશની પ્રણાલિકા છે સાહેબ. અને ટુકડો ને હરી ટુકડો. શ્રેષ્ઠ સગાસિયા કેટલા ખોટા ખાઈ ગયા છે ને તો એ ખાચો ખાવા વાળો આવ્યો. આપણે તેમ કહું ને ખોટો રેવો દે, તારું મીટર હું તારી વાત હું. વિનોબા ભાવે ના કથામાં લખ્યું, વિનોબા ભાવે કે હું જયારે નાનો હતો ત્યારે મારી માં બધાને દાન આપતા, ત્યારે મેં મારી માને એમ કીધું માં બધા ખોટા હોય. વિનોબા ભાવે કબૂલ કર્યું છે કે આ બધા ખોટા અને બધાને દેવાય નહીં. પછી મારી માએ મને એમ કીધું, તું વિન્યા કયા રૂપમાં આવી નારાયણ ઉભા રહી એની શું ખબર પડે બેટા? શું ખબર પડે? ટુકડો ભલો, હરિનું સ્મરણ અને દેવા માટે અન્નનું દાન. ઓહો, અને અન્નનું દાન આપણા ગ્રસ્તીઓ માટે. બાપુ એમ કીધું સમાજ કરે છે ને, આ બધું સમાજ જ કરે છે. મેં બાપુને હમણાં વાત કરી કે અંગ્રેજે કોકે પ્રશ્ન કર્યો કે આ સત્તાધારની જગ્યા, વીરપુરની જગ્યા, ચલાડાની જગ્યા, તો આ સાધુનું યોગ કયો, શું સાધનાઓ શું કરે છે, યોગ શું કરે છે? ગામડાના માણસે જવાબ આપ્યો, સાધના યોગ જે કાંઈ ગણો ને એ એમાં છે કે તમે 1 કરોડ રૂપિયા અહીં દઈ જાઓ તો 1.25 કરોડ માલિકો 5 કરોડ નાખીને પ્રજાને ખવડાવી દે. એ અમારા સાધુ છે અને એ યોગ છે. આ બહુ મોટી વાત છે. આપણા શિવરાજના મેળામાં તો આખું વર્ષ સાધુ ભેળું કરી 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 અને 3 કે 4 કે 5 દિવસમાં શિવરાજના મેળામાં બધાને ખવડાવી દે છે. આ બહુ મોટી વાત છે બાપ. હા, પણ એ તો ઈશ્વરની જેની ઉપર કૃપા હોય એ જ કરી શકે. મારે કેવું છે, એ પિતળિયું ચડશે ભવન પણ ચિત્તર ચડશે ના. જુનાગઢ નરસિંહ મહેતાનું, પોરબંદર સુદામાનું, મેવાડ મીરાબાઈ. ચમત્કાર ચમત્કાર આપણે કરીએ છીએ. નરસિંહ મહેતાના ચમત્કાર કેવા છે, કેટલા પરચા પૂર્યા છે. શ્રાદ્ધ રાખવા આવ્યો, મામેના પૂરવા આવ્યો. એટલે દાન તખતદાનની એક કડી છે ને, એક જ કડી હું મારે રજૂ કરવી તમારે. મારે એક પ્રસંગ બીજો કેવો છે, એટલે ગોતવા જાવ તો મળે નહીં, ગોતવા ગહન ગોવિંદો ને અને હરિભગતું ને હાથ વગો છે, પ્રેમ પર ખંદો રે.